ટુ ઓક્ટલમાં કેવી રીતે કન્વર્ટ કરવું. તો લેટ્સ સે તમારી પાસે 253 છે ડેસિમલમાં અને એને તમારે ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે. તો જ્યારે ડેસિમલ નંબર હોય તમારી પાસે અને તમારે એને બાઇનરીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરતા હતા? તો આપણી પાસે અહીંયા 253 હોય તો એને આપણે 2 થી ડિવાઈડ કરતા હતા અને જ્યાં સુધી અહીંયા 0 ના મળે ત્યાં સુધી આપણે એનો રિમાઇન્ડર લખતા જતા હતા અને 2 થી ડિવાઈડ કરતા જતા હતા. તો અહીંયા જે મળે લાસ્ટમાં એ તમારું એમએસબી અને અહીંયા મળે એ તમારું એલએસબી. તો આવી રીતે જે એમએસબી ટુ એલએસબી લખીએ ત્યારે એ આપણું બાઇનરી નંબર મળતું હતું. તો અહીંયા 2 થી ડિવાઈડ કરતા હતા કેમ કે બાઇનરીનો બેઝ 2 છે. અહીંયા આપણે 8 થી ડિવાઈડ કરશું કેમ કે આપણે ઓક્ટલનો જે બેઝ છે એ 8 છે. તો આપણી પાસે નંબર છે એ છે 253, એને ડિવાઈડ કરશું 8 થી અને આપણે અહીંયા એનો રિમાઇન્ડર લખતા જશું r. તો 253 ડિવાઈડ બાય 8, 8 3 24 અને અહીંયાથી 8 1 8. તો અહીંયા રિમાઇન્ડર મળશે 5 અને 31. તો આ થઈ ગયું 31 અને અહીંયા રિમાઇન્ડર 5. હવે અહીંયા જ્યાં સુધી 0 ના મળે ત્યાં સુધી આપણે ડિવાઈડ કરશું. તો 8 3 24, તો અહીંયા 3 મળશે અને અહીંયા રિમાઇન્ડર મળશે 7. એટલે કે 31 ને જ્યારે 8 થી ડિવાઈડ કરીએ તો 8 3 24 અને રિમાઇન્ડર 7. તો આ 3 છે આપણે અહીંયા લખી લીધો અને 7 છે અહીંયા રિમાઇન્ડર. તો હવે 8 ને જ્યારે 0 થી ડિવાઈડ કરીએ એટલે 3 ને જ્યારે 8 થી ડિવાઈડ કરીએ તો 8 મલ્ટીપ્લાઈડ બાય 0 0 મળે અને રિમાઇન્ડર મળશે 3. તો અહીંયા રિમાઇન્ડર 3 મળ્યો અને આપણો જ્યાં 0 જતો તો એ અહીંયા મળી ગયો. તો આ થઈ ગયું આપણું એમએસબી અને ફર્સ્ટ રિમાઇન્ડર છે એ આપણું એલએસબી. તો આપણે એમએસબી ટુ એલએસબી જ્યારે લખશું તો એ આપણને નંબર ઓક્ટલમાં મળી જશે. તો 253 જે ડેસિમલમાં છે એને ઓક્ટલમાં લખાશે 375. હવે આપણે હજુ એક નંબર જોઈ લઈએ. 327 ડેસિમલમાં તો આપણે 9 નો પણ યુઝ કરી શકીએ. આપણે જોઈએ કે ઓક્ટલમાં શું આવે છે. તો આપણે 329 છે એને ડિવાઈડ કરશું 8 થી અને રિમાઇન્ડર લખતા જશું. તો 329 ડિવાઈડ બાય 8, 8 4 32 અને 8 1 8. તો અહીંયા રિમાઇન્ડર મળશે 1 અને અહીંયા 41. હવે 41 એટલે કે 8 5 40 મળે અને રિમાઇન્ડર 1. એટલે કે અહીંયા 41 છે એને આપણે 8 થી ડિવાઈડ કરીએ તો 8 5 40 અને રિમાઇન્ડર 1 મળે. તો 1 છે એ આપણે અહીંયા લખી લીધો અને 5 છે એ અહીંયા લખી લીધો. હવે 8 ને જ્યારે 0 થી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા મળે 0 અને રિમાઇન્ડર મળે 5. અહીંયા 5 અને અહીંયા 0. હવે અહીંયા 0 આવી ગયું એનો મતલબ આ છે એ આપણું એમએસબી થઈ ગયું અને ફર્સ્ટ રિમાઇન્ડર એલએસબી. હવે એમએસબી થી જ્યારે એલએસબી લખશું તો એ આપણું ઓક્ટલમાં નંબર મળી જશે. તો 511 એ આપણું ઓક્ટલમાં કન્વર્ટ થઈ ગયું. તો 329 જે ડેસિમલ નંબર છે એને આપણે 511 લખીએ ઓક્ટલમાં. હવે તમારે પાસે કોઈ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે તો એને કેવી રીતે લખશો? તો લેટ્સ સે તમારી પાસે ડેસિમલમાં કોઈ નંબર છે 19.933 આ ડેસિમલમાં છે અને એને તમારે ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે. તો આપણે બાઇનરીમાં શું કરતા હતા? ડેસિમલ ટુ બાઇનરી કરવું હોય ત્યારે આપણે ઇન્ટીજર અને ફ્રેક્શનલ અલગ કરી લેતા હતા. તો અહીંયા પણ એમ જ કરશું 19 અને 0.933. હવે 19 નું ઓક્ટલમાં કન્વર્ટ કરવું એ તો બહુ ઇઝી છે. આપણે ડિવાઈડ કરીને જેવી રીતે હમણાં કરતા હતા તો 8 થી ડિવાઈડ કરશું અને રિમાઇન્ડર લખતા જશું. તો 8 2 16 અને રિમાઇન્ડર મળશે 3. 8 ને 0 સાથે મલ્ટીપ્લાય કરશું તો રિમાઇન્ડર મળશે 2. તો આનું જે ડેસિમલ છે એનું ઓક્ટલમાં કન્વર્ટ થઈ ગયું 23. હવે 0.933 તો આપણી પાસે કોઈ નંબર હોય ડેસિમલમાં અને એનું જો તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવું તો આપણે 2 થી મલ્ટીપ્લાય કરતા હતા અને અહીંયા જે કંઈ પણ આન્સર આવે લેટ્સ સે x.yz x આવેલો તો આપણે x ને બાર લઈ લેતા હતા અને 0. આ જે yz x હોય એનું 2 થી મલ્ટીપ્લાય કરતા હતા. તો અહીંયા પણ એવી જ રીતે કરશું. આપણી પાસે જે 0.933 એને આપણે 8 થી મલ્ટીપ્લાય કરશું. 8 થી એટલે કેમ કે ઓક્ટલનો બેઝ 8 છે અને બાઇનરીમાં 2 થી એટલે મલ્ટીપ્લાય કરતા હતા કેમ કે બાઇનરીનો બેઝ 2 છે. તો અહીંયા આપણે જ્યારે મલ્ટીપ્લાય કરશું તો મળશે 7.464. તો અહીંયાથી આપણે 7 ઇન્ટીજર પાર્ટ લઈ લેશું અને ફ્રેક્શનલ પાર્ટ જે હશે એને પાછું 8 થી મલ્ટીપ્લાય કરશું. તો અહીંયા મળશે 3.712. આપણે અહીંયાથી પાછું 3 બાર લઈ લેશું તો ફ્રેક્શનલ પાર્ટ રહેશે 0.712 ઇન્ટુ 8. તો અહીંયાથી મળશે 5.696. તો અહીંયાથી આપણે 5 જે ઇન્ટીજર છે એને બહાર લઈ લેશું. તો આ ઇન્ફાઇનાઇટ સુધી ચાલશે. તો તમારે ડિસાઇડ કરવું પડશે કે તમારે ઓક્ટલમાં ડેસિમલ પોઈન્ટ સુધી તમારે કેટલા ડિજિટ જોઈએ છે. આ જે આપણો ફ્લોટિંગ પોઈન્ટ છે એ પછી તમારે કેટલા ડિજિટ્સ રાખવા છે. લેટ્સ આપણે 4 રાખવા છે તો 3 મળી ગયા છે. તો આપણે પાછું એકવાર મલ્ટીપ્લાય કરી લઈએ ફ્રેક્શનલ પાર્ટનું 0.696 ઇન્ટુ 8. તો એ મળશે અહીંયા 5.568. તો અહીંયાથી 5 પાછું બહાર લઈ લેશું. હવે તમારે 4 ની જગ્યાએ જો 5 ડિજિટ જોતા હોય ફ્લોટિંગ પોઈન્ટ પછી તો આપણે હજુ એકવાર મલ્ટીપ્લાય કરી લઈએ 0.568 ઇન્ટુ 8. તો એ મળશે 4.544. તો અહીંયાથી 4 બાર લઈ લેશું તો આપણને મળી ગયું 7 પછી 3 5 5 અને 4. તો તમારે જેટલા ડિજિટ જોતા હોય
ફ્લોટિંગ પોઈન્ટ પછી એટલી વાર તમારે ફ્રેક્શનલ પાર્ટનું મલ્ટીપ્લાય 8 સાથે કરતું જવાનું અને ઇન્ટીજર બહાર લેતું જવાનું. હવે આ જે હતું એનું કન્વર્ઝન અહીંયા મળી ગયું. હવે આપણે બધાને કમ્બાઈન કરી લઈએ તો 19.993 હતું ડેસિમલમાં, 19.933 એને આપણે ઓક્ટલમાં કન્વર્ટ કરી દીધું તો 19નું 23 થઈ ગયું અને ફ્લોટિંગ પોઈન્ટ પછી આ નંબર મળશે 73554. તો આ આપણું ફ્લોટિંગ પોઈન્ટનું પણ ઓક્ટલમાં કન્વર્ટ થઈ ગયું.